અમદાવાદમાં તહેવાર પહેલા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો। શ્રાવણ માસમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં મનપાના આરોગ્ય વિભાગે ચકાસણી તપાસ હાથ ધરી। મણિનગરમાં આવેલી વિવિધ મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા અંગે સ્થળ પર તપાસ કરી। રેપિડ ટેસ્ટ કિટ અને લેબ ટેકનિશિયન દ્વારા સ્થળ પર જ મીઠાઈની ગુણવત્તાની તપાસ કરવામાં આવી, જેના કારણે હવે તહેવારો પર મીઠાઈ યોગ્ય છે કે નહીં તેના પરિણામો જોવા રાહ નહીં જોવી પડે। મીઠાઈમાં મિલાવટ છે કે નહીં તેની સ્થળ પર જ જાણ થશે। તમે પણ જુઓ મીઠાઈમાં ભેળસેળની ત્વરિત તપાસનો આ લાઈવ ડેમો। જુઓ કઈ રીતે વિવિધ કેમિકલની મદદથી મીઠાઈની તપાસ કરવામાં આવી રહી છે। મીઠાઈમાં કોઈ પણ અખાદ્ય કલર એડ કરેલો હશે તો એ બધો જ આ કેમિકલની અંદર એક્સેટ થઈ જશે। આ સોલન્ટ ઇથર કેમિકલમાં એક્સેટ થઈ જશે। એના માટે આ રીતે આપણે થોડું શેક કરીશું અને બીજી કોઈ ટેસ્ટ ટ્યુબમાં જો કલર અખાદ્ય કલર હશે એ બધો સોલન્ટમાં એક્સેટ થઈ જશે। એને આપણે ડિકેન કરી લઈશું બીજી ટેસ્ટ ટ્યુબમાં। હવે આની અંદર આપણે એડ કરીશું હાઇડ્રોક્લોરિક એસિડ। આની અંદર એસિડ એડ કરતા જો પિંક કલર ડેવલપ થશે। જો પિંક કલર આવે એની બે પોસિબિલિટી છે, કાં તો અંદર અખાદ્ય કલર એડ કરેલો છે અથવા હળદર એડ કરેલી છે। હવે એ બેમાંથી શું એડ કરેલું છે એ ચેક કરવા આપણે અંદર પાણીના 4-5 ડ્રોપ એડ કરીશું। જો પાણી એડ કરતા કલર જતો રહે એનો મતલબ કે આમાં હળદર એડ કરેલું છે, કોઈ પ્રકારની મિલાવટ નથી અખાદ્ય પદાર્થની, સેમ્પલ બરાબર છે, આપણે એવું કહી શકાય। તો રેપિડ કિટની મદદથી મીઠાઈ કે પછી ફરસાણમાં કેમિકલ કે અખાદ્ય કલરની ભેળસેળ હશે તો તરત જ જાણ થઈ જશે। આ ઉપરાંત મીઠાઈમાં ચાંદીનો વરખ છે કે એલ્યુમિનિયમનો તેની પણ પ્રાથમિક માહિતી મેળવી શકાય છે। આપને કહું, જાહેર આરોગ્યના હિતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લેબોરેટરીમાંથી એક રેપિડ કિટ તૈયાર કરવામાં આવેલ છે। તેમાં કોઈ બી ખાદ્ય પદાર્થમાં શું ભેળવવામાં આવી રહ્યું છે તેનું આપણને પ્રાઇમરી એક નોલેજ મળી જતું હોય છે। દાખલા તરીકે આપ જોઈ શકો છો કે મીઠાઈ છે કે માવો હોય એમાં સ્ટાર્ચ છે કે નહીં, ઇવન તો આપણે એલ્યુમિનિયમ ફોઇલ કે સિલ્વર ફોઇલ જે યુઝ કરવામાં આવેલ છે તેનો બી એક રેપિડ કિટથી ટેસ્ટ થઈ શકે છે। આપણે સોલ્યુબલ ઇથર દ્વારા એમાં કોઈ બી નમકીનમાં કલર યુઝ કર્યો છે કે નહીં તે બી ટેસ્ટ કરી શકીએ છીએ। તો દર વર્ષે તહેવારમાં લોકો મીઠાઈ આરોગી લે પછી મીઠાઈના નમૂનાનો રિપોર્ટ બહાર આવે અને ખબર પડે કે મીઠાઈ ખાવા લાયક નથી, પરંતુ આ વખતે રેપિડ કિટની મદદથી હાનિકારક મીઠાઈના વેચાણ પર બ્રેક લાગશે। રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો શરૂ થાય એ પૂર્વે જ અમદાવાદ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાઓ પર જઈને તેઓ જે સેમ્પલ છે એ લઈ રહ્યા છે અને તુરંત જ ઓન ધી સ્પોટ એમના દ્વારા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અલગ અલગ જે સોલ્વન્ટ હોય છે એના થકી તપાસ કરતા તેઓ જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી આપણે જોયું હતું કે તહેવારો પૂર્વે આ રીતના દરોડાની કામગીરી કરવામાં આવે, ત્યારબાદ એના નમૂના લેવામાં આવે, લેબમાં જાય અને ત્યારબાદ તહેવારો પૂર્ણ થાય ત્યારબાદ આપણે જોતા હતા કે એના જે છે એ પરીક્ષણ સામે આવતા હોય છે, પરંતુ અત્યારે ઓન ધી સ્પોટ જોવા મળી રહ્યું છે કે કેવી રીતના કામગીરી કરવામાં આવી રહી છે। મીઠાઈમાં જો મિલાવટ હોય તો એ પણ ઓન ધી સ્પોટ ખબર પડી જશે કે કેવા પ્રકારની મિલાવટ કરવામાં આવી છે। ફૂડ સેફ્ટી ઓફિસર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે। સર, આ વખતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, ઓન ધી સ્પોટ પણ આપને જાણ થઈ રહી છે કે કેવી રીતના મિલાવટ કરવામાં આવી રહી છે, આ કેટલું જરૂરી હોય છે દર વખતે જે આપણે કામગીરી કરવામાં આવતી હોય છે એના કરતાં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પબ્લિક હેલ્થ લેબોરેટરી છે તેમાં આપણે એક રેપિડ કિટ તૈયાર કરવામાં આવેલ છે। તેમાં ખાદ્ય પદાર્થમાં પ્રાઇમરી આપણે નોલેજ લઈ શકીએ છીએ કે તેમાં કોઈ બી જાતની મિલાવટ કરવામાં આવેલ છે કે અધર દેન ફૂડ કોઈ વસ્તુ એડ કરવામાં આવેલ છે। આપ જોઈ શકો છો કે કાજુ કતરી છે તેના પર લગાવેલા ફોઇલ એ એલ્યુમિનિયમ ફોઇલ છે કે સિલ્વર ફોઇલ છે તેનો બી આપણે એક લાઈવ ટેસ્ટ ડેમો કરેલ છે। આ કદાચ એલ્યુમિનિયમ લગાવવા મતલબ એ કંઈક અલગ હોય તો કેવી રીતના ખબર તો નાઇટ્રિક એસિડ આપણે કોઈ બી ફોઇલ ઉપર નાખવામાં આવે, જો સિલ્વર ફોઇલ હોય તો તે એમાં ડિઝોલ્વ થઈ જાય છે, ઓગળી જાય છે। અધર દેન સિલ્વર ફોઇલ હોય તો તે ડિઝોલ્વ થતું નથી। આપ જોઈ શકો છો કે એલ્યુમિનિયમ ફોઇલ નથી, આ સિલ્વર ફોઇલ છે જે HCl માં ડિઝોલ્વ થઈ ગયેલ છે। તેવી જ રીતે જે આપણે માવો છે તેની અંદર આયોડિન યુઝ કરવામાં આવે તો સ્ટાર્ચની હાજરી છે કે નહીં, જો આપણે એડ કરેલ છે તેમાં જે બ્લેક
અધરવાઇઝ ડાર્ક બ્લુ કલર થઈ જતો હોય તો તેમાં સ્ટાર્ચની હાજરી છે તે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તેના ફર્ધર ટેસ્ટ માટે આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલીને FSSAI એક્ટ પ્રમાણે બીજા બી ટેસ્ટ કરીને આપણે એકદમ સચોટ પરિણામ મેળવી શકીએ છીએ. ઓકે, આજે કેટલી જગ્યાઓ પર આ દરોડાની કામગીરી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને હાલમાં તહેવારોના અનુસંધાને સ્પેશિયલ મીઠાઈ છે, નમકીન છે, ચોકલેટ છે કે બીજી કોઈ બી પનીર છે, એનાલોગ પનીર છે કે ચીઝ છે કે એનાલોગ ચીઝ છે, તેના ફર્ધર ટેસ્ટિંગ માટે આ રેપિડ કિટ દ્વારા તેના ઉપયોગથી હાલમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો રેપિડ કિટ તૈયાર કરવામાં આવી છે અને એના થકી અત્યારે હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહેલું આપને જોવા મળી રહ્યું છે. અગાઉ પણ મેં આપને જણાવ્યું કે અત્યાર સુધીની જે સ્થિતિ હતી કે જેમાં પહેલા દરોડાની કામગીરી થતી અને રિપોર્ટ આવતા સમય વીતી જતો હતો અને શહેરના જે નાગરિકો છે એ તહેવારોમાં એ મીઠાઈ છે ખાઈ ચૂક્યા હોય છે અને ત્યારબાદ ખબર પડતી હોય છે આ ખરા અર્થમાં તો અખાદ્ય હતી કે ખાવા યોગ્ય હતી કે કેમ. પરંતુ આ વખતે આ જે રેપિડ કિટ તૈયાર કરવામાં આવી છે એના થકી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ ઝોનમાં મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ અને જે એક્સપર્ટ છે એની ટીમ પહોંચી રહી છે અને ઓન ધી સ્પોટ તપાસ કરવામાં આવી છે અને જો કંઈ અખાદ્ય વસ્તુઓ હશે તો અહીંયા જ ખબર પડી જશે અને ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા એમની સામે શિક્ષાત્મક કે દંડનીય કાર્યવાહી થતી પણ જોવા મળશે. કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9.